ગાઈસ, આજે આપણે બટાકા ભૂંગળા બનાવવાના છે. ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવવાના છે. પહેલા તો બટાકાને બોઇલ કરવાના છે. મીઠું એડ કરશું. બોઇલમાં આપણે 3 સીટી પાડી લેવાની છે, પછી કાઢી લેવાનું છે. મારા બટાકા બરાબર બોઇલ થઈ ગયા છે, મેં કાઢી લઉં છું. બટાકાને ઠંડા કરવા મૂકી દેવાના છે કાઢીને, અને ઉપરના બધા છોલટા કાઢી નાખવાના છે. હવે આપણે તૈયારી કરીએ મસાલાની. પહેલાં તો તેલ નાખવાનું છે. રાઈનો વઘાર કરવાનો છે. મરચાંનો પેસ્ટ, મરચાંની ભૂકી, કાશ્મીરી મરચાંની ભૂકી, હલ્દી બરાબર મિક્સ કરી લેવાનું છે, અને મીઠું એડ કરી દઈશું. બરાબર મિક્સ કર્યા પછી અંદર બધા બટાકા આપણે નાખી દઈશું. બટાકાને નાખ્યા પછી પાછું એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે, કે બરાબર મસાલો બધા બટાકામાં લાગી જાય. પછી થોડું લીંબુ એડ કરશું, અને પાછું બરાબર મિક્સ કરી લેવાનું છે. કોથમીરને એડ કરી લેવાની છે. કોથમીરનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે બટાકામાં. બરાબર પાછું મિક્સ કરી લઈશું આપણે. મિક્સ કર્યા પછી થોડી વાર આપણે થવા દેવાનું છે, તે બધો મસાલો આ બટાકામાં બધું લાગી જાય બરાબર. આપણા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવી રેસીપી સાથે. બાય.